નમસ્તે દર્શક મિત્રો, આઈએચઆર નું હાર્દિક સ્વાગત છે। હું સભ્યતે જાની મકવાના। તો સૌપ્રથમ પહેલા નજકર સદમ કે સમાચાર પર। જાડેશ્વરના તુલસીધામ નજીક આખલાઓ તોફાની ચડ્યા, વાહનોને નુકસાન, સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। ભરૂચની 27 વરસાદી કાંસોની સમયસર સફાઈ થતી નથી, સફાઈમાં વેઠ ઉતારાતી હોવાના આક્ષેપ। ભરૂચમાં ગરમીનો પારો ઊંચો, તાપમાન 43 ડિગ્રી, લૂના દર્દીઓની સંખ્યામાં વધારો। ભરૂચ જિલ્લામાં હવે નગરજનો પણ સુરક્ષિત નથી તેવો અનુભવ કરી રહ્યા છે। ભરૂચ નગરપાલિકા સહિત જાડેશ્વર અને ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં રખડતા પશુઓનો આતંક જોવા મળ્યો છે। જાડેશ્વર ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં રખડતા આખલાઓ તોફાને ચડતા રોડ ઉપરથી પસાર થતા રાહદારીઓ અને સોસાયટીમાં રમતા બાળકોનું જીવનું જોખમ ઊભું થતું હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે। ત્યારે ભરૂચમાં તુલસીધામ શાક માર્કેટ નજીક જ બે આખલાઓ તોફાને ચડતા નજીકમાં રમતા બાળકો પોતાનો જીવ બચાવી ભાગ્યા હતા। જોકે બંને આખલાઓ એટલા ભયંકર રીતે તોફાને ચડ્યા હતા કે ધૂળની ડમરી ઉડવા વચ્ચે નજીકમાં પાર્ક કરેલા 4 વ્હીલ વાહનોને પણ મોટું નુકસાન થયું હતું। બે આખલાઓ તોફાને ચડતા બે 4 વ્હીલ વાહનોને પણ નુકસાન થવા સાથે કાચ તૂટ્યા હોય તેવી ઘટના સામે આવતા સ્થાનિક પંચાયતોની લાપરવાહીના કારણે જાહેર માર્ગો પર રખડતા પશુઓને લઈ નગરજનોની સુરક્ષા સામે સવાલો ઊભા થતા વાહનોને નુકસાન થયું હોવા અંગેની ફરિયાદ નજીકના સી ડિવિઝન પોલીસ મથકે વાહન ચાલકોએ આપી હોવાની માહિતી સૂત્રો પાસેથી જાણવા મળી છે। ભરૂચના કસક વિસ્તારમાં પણ રખડતા પશુઓના કારણે રાહદારીઓના જીવના જોખમો ઊભા થઈ રહ્યા છે। મહારાણા પ્રતાપ સ્મારક સમિતિ દ્વારા વાલિયાના કમળા માતાજીના તળાવ પાસે મહારાણા પ્રતાપની ભવ્ય પ્રતિમા સ્થાપના કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું। રાજસ્થાનથી 3100 કિલો વજન ધરાવતી 18 લાખની 12 ફૂટ ઊંચી મહારાણા પ્રતાપની પ્રતિમાનું આગમન થયું હતું, જે પ્રતિમાનું વાલિયા તાલુકા રાજપૂત સમાજ દ્વારા નલધરી મહાદેવ મંદિરે સ્વાગત કરવામાં આવ્યું હતું અને આગમન યાત્રા યોજાઈ હતી, જેમાં સમાજના આગેવાનો જોડાયા હતા। જે પ્રતિમા નલધરી મંદિરથી વિવિધ વિસ્તારોમાંથી ફરી સ્થાપના સ્થળે પહોંચતા તેનું સ્થાપના કરવામાં આવ્યું છે અને બાકી રહેલા કામગીરી પૂર્ણ થયા બાદ પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવશે। આ કાર્યક્રમમાં ધવલસિંહ ખેર, સિદ્ધરાજસિંહ કોસાડા તેમજ સમાજના આગેવાનો જોડાયા હતા। ચૈતર સુદ નોમ રામનવમીના પાવન પર્વ નિમિત્તે ભરૂચ શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, રાજકીય તેમજ અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભક્તિસભર માહોલમાં ભગવાન શ્રી રામની આરતી ઉતારી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી। આ શોભાયાત્રા સોનેરી મહેલથી નીકળી વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ ખત્રીવાડ સ્થિત કષ્ટભંજન દેવ હનુમાન મંદિર ખાતે સમાપન થઈ હતી। શોભાયાત્રા દરમિયાન જય શ્રી રામના નાદ સાથે ભરૂચ શહેરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ત્રિગુણાની ધ્યાન સેવા આશ્રમના કંડાળાના મહંત 1008 સ્વામી લોકેશાનંદજી તથા શ્રી રામપરાયણ મંદિર નડિયાદના રામદાસજી સ્વામી કોઠારી તથા ભરૂચ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, શ્રી રામ ઉત્સવ સમિતિના સભ્ય હેમંત જાદવ, હિતેશ પટેલ સહિતનાઓ જોડાયા હતા। ભરૂચમાં શૈલેન્દ્રસિંહ ચૌહાણે પોતાના જ મિત્રને ઘરે બોલાવી જમાડીને રાતે સૂઈ ગયા બાદ તેની હત્યા કરવામાં આવી હોય તેવી હકીકતમાં ઝડપાયેલા શૈલેન્દ્રસિંહ ચૌહાણના 8 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવતા રિમાન્ડ દરમિયાન હત્યારાએ ચોંકાવનારી વિગતો કબૂલી છે। તેણે પોતાના જ મિત્ર સચિન ચૌહાણની હત્યા કર્યા બાદ તેના ટુકડા કરવા માટે પોતાના જ ઘરમાં ચટાઈના 2 થી 3 લેયર પર મૃતદેહ મૂકી ટુકડા કર્યા હોય, મીટ ચોપડના ઝાટકે મૃતકના ટુકડા કર્યા હોય અને ટુકડાના નિકાલ માટે જે સ્ત્રીના વસ્ત્રો ધારણ કરતો હોય તે પણ પોલીસે કબજે લીધા છે। ઘરમાં જ પોતાના જ મિત્રના 9 ટુકડા કરી તેનો ગટરમાં નિકાલ કર્યો હોવાની ચોંકાવનારી ઘટનામાં હત્યારાએ અનેક ચોંકાવનારી વિગતો રિમાન્ડ દરમિયાન પોલીસ સમક્ષ કબૂલી છે। અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે રિમાન્ડ દરમિયાન હત્યારો શૈલેન્દ્રસિંહ ચૌહાણ સચિન ચૌહાણની હત્યા કર્યા બાદ તેના ટુકડા સ્ત્રીના ગ્રાઉન્ડમાં એટલે કે સ્ત્રીના વસ્ત્રો ધારણ કરી એક્ટિવા ઉપર નાખવા જતો હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને ભરૂચ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ફેક્ટરીઓના સીસીટીવી ચેક કરવામાં આવતા વહેલી સવારે 4 વાગ્યાથી 6 વાગ્યાના ગાળા દરમિયાન એક્ટિવા ઉપર
હત્યારો સ્ત્રીના વસ્ત્રો ધારણ કરી મૃતકના ટુકડા નાખવા જતો હોવાના સીસીટીવી પણ સામે આવી ગયા છે. આમોદ તાલુકા શહેર દ્વારા ભાજપ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 46મા દિવસની ઉજવણી ઉત્સાહભેર સાથે કરવામાં આવી હતી. પૂર્વ શિક્ષણ મંત્રી ગુજરાત સરકારના ભૂપેન્દ્ર ચુડાસમાની અધ્યક્ષતામાં પાર્ટી કાર્યાલયમાં કરવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય ડી.કે. સ્વામી, આમોદ તાલુકા પ્રમુખ, નગરપાલિકાના સભ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને અગ્રણીઓ જોડાયા હતા. 26 માર્ચથી 1 એપ્રિલ 2025 દરમિયાન 18મી સબ જુનિયર નેશનલ સોફ્ટ ટેનિસ સ્પર્ધાનું આયોજન લુધિયાના પંજાબ ખાતે થયું હતું, જેમાં બહેનોની ઇવેન્ટમાં 4 ખેલાડીઓ ભરૂચના હતા. વંશિકા દાલમિયા, જીવિકા શાહ, ખનક પટેલ અને ખુબી જૈન ગુજરાતની ટીમમાં પસંદ પામ્યા હતા. તેઓએ ટીમ ઇવેન્ટમાં પ્રથમ મુકાબલો રાજસ્થાન સામે 0.2થી બાદ પોંડિચેરી સામે પણ 2-0, છત્તીસગઢ સામે પણ 2-0 અને ફાઇનલમાં પણ ગત વર્ષની ચેમ્પિયન તામિલનાડુને પણ 2-0થી હરાવી ગુજરાતને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ ઉપરાંત ભરૂચની ટીમે ઇવેન્ટમાં પણ ભરૂચના 2 ખેલાડીઓ કશ્યપ પટેલ અને નિવાન શાહે પણ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. આ ઉપરાંત ખનક પટેલ અને અમદાવાદની ધ્વની નાગમટેએ પણ ડબલ્સ ઇન્ડિવિઝ્યુઅલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે અને જીવિકા શાહ અને અમદાવાદની મહેકે પણ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. આમ નેશનલ કક્ષાએ પણ ભરૂચના ખેલાડીઓનો નોંધપાત્ર દેખાવ કરી 1 ગોલ્ડ અને 3 બ્રોન્ઝ મેડલ મેળવી ભરૂચ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. હાલમાં લવ ઓલ ટેનિસ એકેડેમીમાં પણ ટેનિસ અને સોફ્ટ ટેનિસ રમતની પ્રેક્ટિસ કરી રહ્યા છે. આ પ્રસંગે એમ્પાયર સોફ્ટ ટેનિસ એસોસિએશનના પ્રેસિડેન્ટ મહેશ કસવાલા અને સેક્રેટરી હસમુખ વેગડાએ પણ ગુજરાત માટે મેડલ મેળવનારા તમામને શુભકામનાઓ પાઠવી છે. ભરૂચ જિલ્લામાં તહેવારો પૂર્ણ થતાં જ ગરમીએ માજા મૂકી છે. તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. આકરી ગરમીને કારણે શહેર અને જિલ્લામાં બીમાર લોકોની સંખ્યા વધી રહી છે. ભરૂચ જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં લૂના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. દર્દીઓમાં માથાનો દુખાવો, ચક્કર આવવા, તાવ, ઝાડા અને ઉલટી જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભરૂચના એમડી મેડિસિન ડૉક્ટર દીપા થડાણીએ પણ લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે. તેમણે કહ્યું કે નાના બાળકો અને વૃદ્ધોએ બહાર નીકળવાનું ટાળવું જોઈએ. જો બહાર જવું અનિવાર્ય હોય તો સફેદ અથવા સુતરાઉ ઢીલા કપડાં પહેરવા જોઈએ. ડૉક્ટરે વધુમાં કહ્યું હતું કે પુષ્કળ પાણી પીવું જરૂરી છે. બજારોમાં ઉઘાડો કે વાસી ખોરાક ન લેવો જોઈએ. ગરમીથી રાહત મેળવવા માટે નિયમિત રીતે ઠંડા પાણીના પોતા મૂકવાની પણ સલાહ આપી હતી અને ઉનાળામાં ઠંડુ પીણું આરોગવાની પણ સલાહ આપી છે. ભરૂચ નગરપાલિકાની હદ વિસ્તારની વાત કરવામાં આવે તો ભરૂચમાં મોટા પ્રમાણમાં 27 જેટલી વરસાદી કાંસો આવેલી છે, જે વરસાદી કાંસોમાં લોકો કચરાનો નિકાલ કરતા હોય છે અને આ વાતથી ભરૂચ નગરપાલિકા પણ અજાણ નથી. નગરપાલિકાએ કચરા પેટીઓ ઉઠાવી લીધા બાદ લોકો કચરાનો નિકાલ વરસાદી કાંસમાં જ કરતા હોય, જેના પગલે વરસાદી કાંસોમાં કચરાઓના ઢગલાઓ જામ્યા છે, જેના કારણે ગટરના પાણી સ્થિર થવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. મોડી સાંજે પણ લોકોએ મચ્છરોથી રાહત મેળવવા માટે ઘરના બારી બારણા બંધ કરવાની નોબત આવતી હોય છે. ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી છે. ભરૂચ નગરપાલિકા દ્વારા વરસાદી કાંસની સફાઈનું મુહૂર્ત વહેલી તકે શોધવામાં આવે તેવી માંગ ઉઠી છે. ભરૂચ નગરપાલિકા દ્વારા વરસાદી કાંસની સમયસર સફાઈ ન કરવામાં આવતી હોય અને ચોમાસાનો પ્રારંભ થતાં ઘણી વખત વરસાદી કાંસોની સફાઈ થતી ન હોય, જેથી સામાન્ય વરસાદમાં પણ પાણીનો ભરાવો સર્જાતો હોય, લોકોના મકાનો અને દુકાનોમાં પણ પાણી ફરી વળતા હોવાના આક્ષેપો સાથે 4 રસ્તા વિસ્તારમાં ચોમાસાના 4 મહિના જળબંબાકારની સ્થિતિ રહેતી હોય છે અને વરસાદી કાંસની સફાઈમાં વેઠ ઉતારવામાં આવતી હોવાના કારણે પાણી આગળ નિકાલ ન થતાં 4 રસ્તા વિસ્તારમાં લોકોની દુકાનોમાં પાણી ભરાવો થતો હોવાનો, વેપારીઓએ મોટું નુકસાન વેઠવાનો વારો આવતો હોવાનો આક્ષેપ પણ સ્થાનિક રહીશ શોએબ સુજનીવાલાએ કર્યો છે. મોહમ્મદ શોએબ સુજનીવાલા, ભરૂચની અંદર લગભગ 27 કાંસ ગટરો આવેલી છે. દર વર્ષે 50 લાખના ખર્ચે આ કાંસ ગટરોને સાફ કરવામાં આવે છે. સાફ એ ધ્યાન કરવામાં આવે છે જ્યારે ચોમાસાની બિલકુલ તૈયારી હોય છે. એ લોકો ખાલી વેઠવા માટે જ કહેવા પૂરતી સાફ કરે છે, કારણ કે અત્યારે જો ચોમાસાનો હજુ દેર છે
તો અત્યારે જો સાફ સફાઈ કરે અને આ ગટર કાચ ગટરોને ઊંડી કરે તો ચોમાસાની અંદર જે પાણી ભરાઈ જાય છે તે નહીં ભરાય. અને જો પાણી ભરાઈ જાય તો ઘણીવાર એવું પણ બને છે કે લોકો પણ તણાઈ જાય છે, વાહનો પણ તણાઈ જાય છે. કેમ તણાઈ જાય છે? કારણ કે કાચ ગટરોની બરાબર સાફ સફાઈ થતી નથી. કેટલીક ઊંડી કાચ ગટરો હતી, હવે ચીતરી થઈ ગઈ. આ નગરપાલિકાના નિષ્કાળજીના હિસાબે અને વેઠિયાવાડીના હિસાબે લોકોને અને વેપારીઓને વેઠવું પડે છે. થોડુંક જ પાણી આવે એટલે નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાઈ જાય છે અને એ પાણી કાચ ગટરો ઊંડી ના થવાથી પાણી બજારની અંદર ભરાઈ જાય છે અને દુકાનોની અંદર પાણી ભરાઈ જાય છે અને લાખો રૂપિયાનું નુકસાન દુકાનદારોને થાય છે. નગરપાલિકા ફક્ત અને ફક્ત વેઠિયાવાડી પૂરતું જ કામ કરે છે. જો સહી માનીમાં ઈમાનદારીથી કામ કરે તો આજે આ પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે તે ના થાય. ભરૂચ નગરપાલિકાના વિપક્ષના નેતાએ પણ ગંભીર આક્ષેપો કર્યા છે. નગરપાલિકા વરસાદી કાંસની સફાઈ કરવામાં વેઠ ઉતારતી હોય અને સમયસર વરસાદી કાંસોની સફાઈ ન થતી હોવાના કારણે વરસાદી પાણીનો ભરાવો થતો હોય છે. અડધા કરોડના ખર્ચ બાદ પણ ભરૂચ શહેરના ઘણા વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં પણ વરસાદી પાણીનો ભરાવો થતો હોય તે ગંભીર બાબત હોય તેવા આક્ષેપ સાથે ભરૂચ નગરપાલિકા સમયસર વરસાદી કાંસોની સફાઈ કરાવે અને સંપૂર્ણ કાંસોની સફાઈ સારી રીતે કરવામાં આવે તો જ ભરૂચમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યા નહિવત થઈ શકે તેમ હોવાનો આક્ષેપ ભરૂચ નગરપાલિકાના વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે કર્યો છે. ભરૂચમાં નગરપાલિકાની હદ વિસ્તારમાં 27 જેટલી વરસાદી કાંસો આવેલી છે અને દર ચોમાસાની સિઝનમાં વરસાદી કાંસોની સફાઈ કરવા માટે રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવે છે અને વરસાદી કાંસોની સફાઈ થતી જ હોય છે. પરંતુ ઘણી વખત વરસાદી કાંસોની સફાઈ બાદ પણ નગરજનો કચરાનો નિકાલ વરસાદી કાંસમાં જ કરતા હોય, જેના કારણે ચોમાસાની સિઝનમાં વરસાદના કારણે કચરાઓના ઢગલાથી પાણી આગળ જતું ન હોય, જેના કારણે પણ વરસાદી પાણી ભરાતા હોય છે. ટૂંક સમયમાં ભરૂચ નગરપાલિકાની હદ વિસ્તારમાં આવતી 27 જેટલી વરસાદી કાંસોની સફાઈની કામગીરી શરૂ કરવામાં આવનાર હોવાનું ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવે કહ્યું હતું. ભરૂચ નગરપાલિકામાં 27 જેટલી કાચ ગટરો આવી છે. એને અમે 3-4 દિવસમાં કાચ ગટરોની સફાઈની કામગીરી શરૂ કરીશું અને વરસાદ પહેલા એ કાચ ગટરોની સાફ સફાઈ અમે પૂર્ણ કરીશું, જેથી કરીને ભરૂચ શહેરની પબ્લિકને ચોમાસામાં કઈ તકલીફ ના પડે. અને ત્યાંના જે તે સ્થાનિકોને પણ મારી નમ્ર વિનંતી છે કે જ્યાં કાચ ગટર સાફ થાય ત્યાં આપણે પણ યોગ્ય રીતે આપણી જવાબદારી પૂર્ણ કે ત્યાં આપણે કચરો ન નાખીએ અને ત્યાંની જગ્યાએ આપણે સાફ સફાઈ રાખીએ, જેથી કરીને ચોમાસામાં આ ભરૂચી નગરજનોને સર્વને સુખાકારી રહે અને જેથી કરીને આપણને સૌને કોઈ પ્રોબ્લેમ ઉભા ન થાય. ભરૂચની પ્રાર્થના વિદ્યાલય ખાતે રાજ્ય શાળા સંચાલક મહામંડળ ગુજરાત પ્રદેશ સંલગ્ન ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળ ભરૂચ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ શાળાઓની બેઠક યોજવામાં આવી હતી, જેમાં શિક્ષકોને પડતા પ્રશ્નો મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં વિવિધ શાળાના પ્રિન્સિપલ, શાળા સંચાલકો અને ટ્રસ્ટીઓ જોડાયા હતા. આ પ્રસંગે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલ સહિતના અધિકારીઓ અને ખાસ કરીને વાગડાના ધારાસભ્ય અરુણસિંહ રણા પણ જોડાયા હતા. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. જાડેશ્વરના તુલસીધામ નજીક આખલાઓ તોફાની ચડ્યા, વાહનોને નુકસાન, સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. ભરૂચની 27 વરસાદી કાંસોની સમયસર સફાઈ થતી નથી, સફાઈમાં વેઠ ઉતારાતી હોવાના આક્ષેપ. ભરૂચમાં ગરમીનો પારો ઊંચો, તાપમાન 43 ડિગ્રી, લૂના દર્દીઓની સંખ્યામાં વધારો. તો આ હતા સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.